નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જિલ્લામાં ડુપ્લિકેટ બિયારણની શંકાએ 102 વિક્રેતાની દુકાનોમાં તપાસ। આણંદ જિલ્લામાં ડુપ્લિકેટ બિયારણની શંકાએ ખેતીવાડી શાખાની ટીમોએ 102 વિક્રેતાની દુકાનમાં દરોડા પાડીને શંકાસ્પદ 14 બિયારણ, 4 ખાતર અને 2 દવાના નમૂના લીધા હતા, જ્યારે 13 દુકાનદારોને નોટિસ ફટકારી છે। આણંદ જિલ્લામાં ડાંગર, બાજરી અને કપાસ પાકનું વાવેતર ઠેર ઠેર કરવામાં આવે છે, ત્યારે આણંદ જિલ્લામાં ચોમાસું પાકનું દર વર્ષે 1.72 લાખ હેક્ટર વાવેતર થાય છે, જેમાં ખંભાત, તારાપુર, સોજિત્રા, ઉમરેઠ, પેટલાદ, બોરસદ અને આણંદ તાલુકામાં ડાંગર, બાજરી પાકનું વાવેતર માટે ખેડૂતોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ આણંદ જિલ્લામાં ઉમરેઠ, પણસોરા સહિત અન્ય જગ્યાઓએ વિક્રેતા ધારકોએ માઝા મૂકી દીધી હોય તેમ ખેડૂતોને ડુપ્લિકેટ બિયારણ પધરાવી દેતા હોય છે, જેના પગલે ખેડૂતોને ખેતી પાક નિષ્ફળ જતાં ભારે નુકસાન વેઠવાનો વખત આવે છે। આખરે ફરિયાદના પગલે આણંદ જિલ્લા ખેતીવાડી શાખાની વિજિલન્સ ટીમની જુદા જુદા કુલ 102 જેટલા વિક્રેતા ધારકોને ત્યાં આકસ્મિક દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી। આ અંગે ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે બિયારણ 36, ખાતર 34 અને દવાના 32 વિક્રેતાઓને દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં દરોડા દરમિયાન 14 બિયારણ, 4 ખાતર અને 2 દવાના નમૂના લેવામાં આવ્યા છે, જેમાં અનિયમિતતા બદલ 13 બિયારણ અને 7 ખાતર અને 4 દવાનો વિક્રેતા ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।